સબસિડી વાળા ઝટકા મશીનમાં હું ભેગું સબસિડી વાળા ઝટકા મશીન ની અંદર આવો આપણે તમારું સેટ ખોલીએ. હા અમારો સેટ અત્યારે દૈરેન રામ રામ ને સીતારામ કી દૈરો બધી મજામાં અમે પણ એકદમ મજામાં ને અત્યારે અમે હે કેહોદ કિમલોક કિસાન કેન્દ્ર હે ના ઝટકા મશીન લેવા આવ્યા તો હાલો એવું જોઈએ આપણે કિમલોક કિસાન કેન્દ્ર અને બધી વસ્તુ મળી છે ને આપણે આજ છે ને બધી પ્રોડક્ટને કઈ વસ્તુ મળે કઈ રીતના એ આખું આગળ બની છે ભાઈ આપણે દુકાનમાં કઈ વસ્તુ મળે ને એ બધી કી છે. કેમ છો? બસ મજામાં. હવે એને પછી રાખીએ પેલા તમારું કઈ વસ્તુ તમારે હમણાં ખેડૂતની ઉપયોગમાં કઈ રીતના પંપ ને ગાદલા ને બધું બતાવી દો. પછી ઢોરના ગાદલા છે આવો ને ભાઈ. બેટરી વાળા પંપુ છે, પછી ઘોડાનો સામાન છે. બરાબર. પછી દૂધના કેન FRP લાકડી રાખું છું. દૂધના કેન છે, બેટરી વાળા પંપ રિપેરિંગ પણ કરું છું, એના તમામ સ્પેર પાર્ટ રાખું છું. જોઈ આ બધા રિપેરિંગમાં આ એનો સ્પેર પાર્ટ કાઢેલો જોર્યો અહીં ઢગલામાં હોય સ્પેર પાર્ટ છે. આ ગોડાઉન પછી ગાયું ભેંસું માટેની સીટ છે. પશુ રક્ષક કરીને બ્રાન્ડ છે. 1 વર્ષની ગેરંટી આવે. 2500 રૂપિયા કિંમત છે. બહુ સારી વસ્તુ છે. આપણી ઘેરે નાખેલી છે. પેલા અજમાવ્યું પછી જ આપણે વેચવા માટે નહીં ફૂલ એવી. આનો વજન કેટલો આનો વજન હશે ઓછામાં ઓછો 16 કિલો અને અમારી ભાષામાં 27 mm કહેવાય સાઈઝ. 5x8 ની સાઈઝ આવશે. 2500 વર્ષ દિવસની ગેરંટી. લાકડીમાં બે પ્રકાર આવી ગયા લાગે. ઓલે વખતે ત્યારે એક જ હતી. આ પ્લેન લાકડી. પાણી મજબૂત એમ હે હો. બહુ મજબૂત વસ્તુ. ભાંગે કોઈ પણ નાની હોય ઝીણી હોય જાડી હોય ભાંગે નહીં. પછી આમાં સાઈઝ પણ અવેલેબલ છે 4, 5 અને 6. જો આપણે ચેક કરીએ ને ઓલે ખરી કરી હતી હલ્યો આ વધબાર વજન વાપરે ને ખબર હોય કે આપણે તો દાંતીના લાગમાં રાખની અમે તો ઘેર ટ્રાય કરી દયો. આરામ જો કઈ પઈમાં થાવું હોય તો. પછી ફોગર સિસ્ટમ આપણી પાસે છે. સબસિડી વાળું ઝટકા મશીન એમનામ ઝટકા મશીન બધું આપણી પાસે. પછી ખાલી અમે તો સોલાર ઉપર કર્યું હમણાં વિડીયો આવી છે હજી. પછી પંપના ખાલી બોક્સમાં છે ને ખાલી પંપના તમામ પેરપાટ મળી જશે. ઓકે હવે સબસિડી વાળા ઝટકા મશીનમાં હું ભેગું સબસિડી વાળા ઝટકા મશીન ની અંદર આવો આપણે તમારું સેટ ખોલીએ. અમારો સેટ અત્યારે સબસિડી વાળો છે ને એ ખોલીએ. પછી આ ઝટકા મશીનની દોરી હવે આ કઈ રીતના સક્સેસ છે કે નહીં? બહુ સક્સેસ છે. તો આમાંથી હા રહ્યો વાયર છે. પ્રિન્સનું સબસિડી વાળું ઝટકા મશીન મોડ. બે અર્થિંગના હરિયા, એક થેલો, સોલારનો છેડો અને બેટરીના સીપિયા, સાયરન, 4 ખતરનાકના બોર્ડ. પછી આમાં ઓલું બ્લેક મોડલ આવે એ બ્લેક મોડલ નાનું છે. એ સબસિડીમાં નથી. આ ISI મશીન આ જ છે દેશનું. આ મશીન છે ISI મોડલ. પછી સોલારની પ્લેટ છે. સોલારનું સ્ટેન્ડ છે. આ સ્ટેન્ડ એક કેમિકલનું બાજુ આવશે અર્થિંગમાં રાખવાનું. આ મશીનની ગેરંટી 1 વર્ષ દિવસ પીસ ટુ પીસ રહે. કાંઈ પણ થાય લાઈટ પણ ઉડે તો નવું મશીન લઈ જાવ. અને બેટરીમાં વર્ષ દિવસ કે બેટરીમાં વર્ષ દિવસ, સોલાર પ્લેટમાં વર્ષ દિવસ. ફૂલ હેવી વસ્તુ છે.
હું 2021 થી વેચું. એટલે એમ નહીં, હું શું કહું, આની અંદર 5 તાર પ્લાસ્ટિકના આવશે ને એક 4 mm 0.4 mm એસએસ આવશે. એસએસ બોલે તો સ્ટીલ. હા હા. હવે આની અંદર કોઈ દી કાટ નથી લાગતો. બીજું કે આપણે જે ઓલો ટાટાનો વાયર મારીએ, હા, ઈ મારીએ ને આ મારીએ એના તો કરતાં ઈ આ જાડી સસ્તું પડે. સસ્તું તો પડે, હા. પણ પાવર છેલ્લે સુધી એટલો જ કાઢે. હા, સેમ ટુ સેમ એટલું જ કાઢે. જેમ ઝીણો તાર હોય ને એમ ઝટકા મશીન પાવર વધારે કાઢતું. હા, અમને એ રીતના હતો કે ઓલામાં પાવર છેલ્લે કદાચ ઓછો કાઢતો હોય તો પ્લાસ્ટિક હોય તો. જવાબદાર. હા હા. પછી હળે નહીં આ માથે બાંધવાની લાઈટ, બધી વસ્તુ આપણી પાસે available છે. આ બધે રિપેરિંગમાં છે કે? એ મશીન ટૂંકમાં પેરમાં છે. કોઈ પણ માણસ મારી પાસેથી ખરીદી કર્યું હોય ને વર્ષ દિવસ પછી કોઈ પણ માણસ ને ખરાબ થયું હોય ને એ તાત્કાલિક હમું ન થઈ શકે એમ હોય. હા હા. તો મારું ટૂંકમાં મશીન એમને આપું હું, અમનું હમું થઈ જાય એટલે ફોન કરી દઉં છું. હા, હા. મશીન હમું થઈ ગયું, હવે તમે બદલાવી દેજો. ઓકે ઓકે. સુવિધા કઈ ઘટે ન. એક દિવસ બંધ ન રહેવું જોઈએ. હા હા. ફૂલ આ રીતની સુવિધા કોઈ ન આપે, કારણ કે આપણું ઝટકા મશીન છે એ બંધ હોય અને એ રિપેરમાં આવ્યો હોય તો વાર લાગે, તો એની જગ્યાએ મશીન આપી દઈ તો આપણું કામ એક પણ મિનિટ બંધ ન રહે. પછી આમ ઓઇલાઈન છે બધું મળી જાય. ગાયું ભેહુંના મોરડા બધું જનરલ, પંપના ચાર્જર પટ્ટા. પછી આ ઘોડાનો સામાન બતાવો. આ ઈ છે કે બીટ અને લગામ. હા હા. નો સિરિયલ નંબર જ મળે. આ જો મેં તમને બિલ મોકલ્યું એ બિલ કાઢો તો. આગળ જોઈએ. આ ઝટકા મશીનની કઈ કંપનીની? તો વોલ્ટેજ 40 વોલ્ટ. હા હા. એક જ મિનિટ. આમ કે વાંધો નહીં, હું તમને 11,500 રૂપિયા મશીન પુગાડી દઉં. હોલમાં તમારે વેચવાનું. મને 4500 મળે. મેં કીધું હા બરાબર. બધી જવાબદારી મારી, પાસ કરી દેવાથી બીજું બરાબર. ગેરંટી કે 1 વર્ષની બરાબર. અત્યારે મશીનનું ટેસ્ટિંગ ચાલુ છે. બસ જુઓ, નવો ઝટકો કમ્પ્લીટ ફિટિંગ કરી દીધો. બેટરી મારે ને ચેક કરે ચાલુ છે. ટેસ્ટ નહીં આનો ટેસ્ટ ન કરે. ઝટકો મસ્ત છે. નહીં મેં ટ્રાય કરી લીધી હતી ઓલા ઝટકામાં, એટલે એમાં ટ્રાય કરાય ન. બાપા ફેરોમેન ટ્રેપમાં કેટલા ફૂદા ભરાઈ ગયા. કાલે હું ફેરોમેન ટ્રેપ મારે ગયો તો ઈયળ માટે ને. જરિયામાં ફૂદા. આ બધી ફેરોમેન ટ્રેપ કાલે મારી દીધી હતી. આમાં એકમાં હવે આવ્યા. ટેસ્ટિંગ કરો મારા બાપા. બાપા તમે ટ્રાય કરો ને. કાંઈ